તો પહેલા પાર્ટમાં તમે લોકોએ જોયું કે કેવી રીતે અમે લોકો ભૂલા પડીને એકબીજા સાથે બાંધીને અમારા સાવજભાઈનું મોટું હોમ થિયેટર લઈને પહોંચી ગયા હતા ફાર્મ. સૌથી પહેલા મેં તો ફાર્મ હાઉસ પહોંચીને સ્વિમિંગ પુલ જોયો. સ્વિમિંગ પુલ નાનો હતો પણ 300 રૂપિયા વસૂલ થઈ જાય એટલો તો હતો. પછી હું ને વેદાંગભાઈ અંદર રૂમ જોવા ગયેલા અને પછી અમારા ભૈલું તો હા અને કહેવાય કરોડો રજૂની 1 2 ને 3 થવી. નાઈન અમે બધા બહાર આવ્યા અને પછી બપોરે મને બધા મેગી બનાવવા મોકલી દીધો અને ઠોબારાઓ બીજા રૂમમાં ડિસ્કો કરતા હતા. આમ ગધેડા આવે મેગી બનાવી તો લીધી પણ અમારા આગળ ચમચી કાંટો જ નહોતા કઈ ખાવામાં. અને એમાં હું તો બહુ મોટો બુદ્ધિશાળી રહ્યો તો મેં એટલી સરસ મેગી બનાવી દીધી ને કે મેં તો સાવ બાળી જ નાખી. પછી બધા મારીને ઢીબી નાખ્યો મને. એ તો આરોગ્ય અમારા જેહાનભાઈ પવા બટાકા લાવ્યા હતા નહીતર તો બધા મને જ કાચે કાચો ખાવાના હતા. પછી બપોરે તો જેવો તેવો કચરો ખાઈને સુઈ ગયા અમે અને પછી અમે લોકોએ જાગીને ડાન્સ કરવાનો ચાલુ કર્યો. Turn left, then your destination will be on the right. એનીવેઝ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે વિડીયોનો કયો પાર્ટ સૌથી વધારે કોમેડી લાગ્યો. હવે બાકી રહ્યો છે આનો લાસ્ટ પાર્ટ જેમાં આનાથી પણ વધારે મજા આવશે. Bruh.